યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। મુખ્ય યજમાન સંદીપભાઈ સુજાની સહિત 7 જોડાઓએ આ યજ્ઞમાં ભાગ લીધો હતો। આચાર્ય નિલેશભાઈ પંડ્યા સહિત વિદ્વાન બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર અને અગ્નિમંથન સાથે શાસ્ત્રોક્ત રીતે પૂજન વિધિ યોજાઈ હતી। જંબુસર તાલુકાના અણખી ગામે હરણેશ્વર મહાદેવ મંદિર ખાતે લઘુ રુદ્ર યોજાયો હતો। દેવોના દેવ મહાદેવ શિવજીના યજ્ઞમાં 5મો અધ્યાય વારંવાર બોલવામાં આવે છે। આ અધ્યાય 11 વખત બોલવાથી એક રુદ્રી ગણાય છે। 121 વાર બોલવાથી એક લઘુ રુદ્ર થયો કહેવાય। ભગવાન શિવને સમર્પિત સૌથી શક્તિશાળી અને લાભદાયી પૂજાઓમાંની એક લઘુ રુદ્ર પૂજા અને હવન છે। જંબુસર તાલુકાના અણખી ગામે હરણેશ્વર મહાદેવ મંદિર ખાતે લઘુ રુદ્ર યોજાયો હતો, જેમાં મુખ્ય યજમાન પદે સંદીપભાઈ ચંદુભાઈ સુજાની સહિતના 7 જોડાઓએ લાભ લીધો હતો। વૈદિક મંત્રોચ્ચાર થકી આચાર્ય નિલેશભાઈ પંડ્યા, જમનાપુરવાળા સહિત વિદ્વાન બ્રાહ્મણો દ્વારા યજ્ઞ પૂજા વિધિ કરવામાં આવી હતી। યજ્ઞમાં વૈદિક મંત્રોચ્ચાર થકી અગ્નિ મંથન દ્વારા અગ્નિ પ્રગટાવવામાં આવી હતી। તે સમયે ભક્તો મંત્રમુગ્ધ બન્યા હતા। લઘુરુદ્ર થકી ગામમાં સુખ શાંતિ, દરેક નિરોગી રહે, આવનાર ચોમાસામાં ખેતીલાયક વરસાદ થાય, સર્વનું કલ્યાણ થાય તેવા શુભાશીષ ભૂદેવો દ્વારા પ્રાપ્ત થયા હતા। આજરોજ અણખી ગ્રામ એવો હરણેશ્વર મહાદેવ સાનિધ્યમાં લઘુરુદ્ર ઉજાયો। સંદીપભાઈ એમની સાથે 7 જોડા દ્વારા વૈદિક પરંપરાથી લઘુરુદ્ર યજ્ઞ ગામના કલ્યાણના હેતુ કાર્યથી આ લઘુરુદ્ર યજ્ઞ સંપૂર્ણ થયો અને વિદ્વાન બ્રાહ્મણો દ્વારા વૈદિક પરંપરાથી આ લઘુરુદ્ર સંપૂર્ણ કરવામાં આવ્યો। અમે વિલાપુર પાસે જમનાપુરા ગામથી સમસ્ત ભૂદેવ આવેલા છે અને અલગ અલગ બીજા ભૂદેવો દ્વારા વૈદિક પરંપરાથી આ લઘુરુદ્ર યજ્ઞ સંપૂર્ણ પરિપૂર્ણ કરવામાં આવ્યો છે।